આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આણંદ ખાતે નિર્માણ પામેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સ્થાનિક પદાધિકારીઓને અધિકારીઓના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા માત્ર ₹1ના ટોકન ભાડાથી પડવાયેલી 7 એકર જમીન પર 22.52 કરોડના ખર્ચે આ રમત સંકુલ તૈયાર કરાયું છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મેયર દીપિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ₹388 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં હાથ ધરાયેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક ભાગ હતો। આજે જે સમગ્ર ગુજરાતમાં 37 જગ્યાએ તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના લગભગ 117 કરોડના ખર્ચે જે નવા કોમ્પ્લેક્સોનું આજે લોકાર્પણ કર્યું છે, તેમાં આણંદના પણ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું આણંદ જિલ્લાની તમામ પ્રજાજનો તરફથી અને ખાસ કરીને આણંદ વિધાનસભા અને આણંદ કરમસદ મહાનગરપાલિકાના સૌ પ્રજાજનો, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ કમિટીઓના ચેરમેનશ્રી તરફથી આ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે જે સમગ્ર ગુજરાતમાં 37 જગ્યાએ તાલુકા કક્ષાના અને